તો દોસ્તો ચાલો આપણે અત્યારે હાટી છૂટો જવાના છે બધા તૈયાર તે તો કેમ છો દોસ્તો બધા મજામાં ગુડ સવારનો ગુડ મોર્નિંગ હો ને જય માતાજી જય હિન્દ જય જોહાર ચાલો આપણે અત્યારે હાટી છૂટો જવાના છે દોસ્તો ધીમાનો પાપા તૈયાર થઈ ગયા છે યુ કોઈ મજામાં કર્યા કરવા અહીંયા મેને નહીં આવે તું એ તું કે જી અહીં મજામાં સન મજામાં દોસ્તો અહીં નહીં આવે તો એ તીનું ને મજામાં છે અહીં જ કાવા વાત કરે વ્લોગ સ્ટાર્ટ કરો ને ત્યારે એમ કરવાનું કેમ છો દોસ્તો ये મજામાં तू કેમ છો દોસ્તો અહીં કે જી મેને કામ ના દેખ કેમ છો દોસ્તો મજામાં મેને આવડે તો અહીં જ કહી જય જોહાર જય આદિવાસી હિન્દ બસ સ્ટાર્ટ થઈ ગયો દોસ્તો કેમ છો બધા મજામાં તો આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ અને થંબનેલ ટાઇટલ જોઈને આવી ગયા છો તો એન્ડ સુધી બન્યા રહો કેમ થી મને બરોબર ને ચાલો ફટાફટ હાથી છૂટો ચાલો આ વાઠો આરગી દેખાય ચાલો બધા તૈયાર થઈ ગયા છે લો ચાલો ચલો ફાઇનલી દોસ્તો આજે હાટી વીણવાનું આપણું ટાઇટલ થંબનેલ છે એટલે આપણે તમે જોઈ શકો છો આટલી ઢગલી કરી નાખી છે એક આમ આવ્યા હતા અને પછી પાછા આમ ગયા હતા અને પાછા આવ્યા હવે પાણી પી લઈએ જોઈ શકો છો આ રીતના ભેગા કરીને થાકી ગયા અને જો આ બધું બાકી છે હવે આ ટૂંકું આવશે એટલે વાંધો નહીં આવે આ હાથ લાંબો ભાગ હતો આવી આવી કંઈક હાટીની ઢગલી થાય છે આ જો ટ્રેક્ટરથી આને ધક્કો મારીને લઈ જવાનો છે એક ઠેકાણે એટલે આ કેવું થાય છે એ બધું જોશું આ લાઈન સુધી બનાવો ફાઇનલી અમારું કામ પૂરું થઈ ગયું જોઈ શકો છો બધા જઈએ છે આ વાડીએ જોઈ શકો છો આ તાર નાવ આગળ એક અને આ બધી ઢગલીઓ કરી નાખી આ ધીમે આવે ચાલો તો ચાલો હવે આટી તો ભેગી થઈ ગઈ છે એન સુધી બનાવો હવે ખાવાનું ને બધું કેવું બનાવ્યું બધું જોઈશું અને ત્યાં કણેથી માહીને થોડી બાંધીને ખોડાય તો ત્યાં જાગી ગઈ તો ચાલો છોડી લે કાલા કૃષ્ણા આજે તો હું લઈને જાય બાજુ ઓય કાં હેતરો મોટો કો કરવા આવી રહ્યા હે કોઈ નાખ્યું અહીંયા કો કરવા નાખ્યું હા એટલે કૃષ્ણા કેટલો મોટો હતો દોસ્તો ચાલો મેંગીનો શાક બનાવી દઈશું ફટાફટ બપોરનું ખાવાનું અત્યારે વાગ્યા છે 1 તો ચાલો ફટાફટ આપણે ખાવાનું બનાવી દઈશું જોઈ શકો છો તેલ રેડી નાખ્યું છે અને આ છે ટામેટા અને આ છે મેંગીનું શાક બનાવવાના છે દોસ્તો તો એન્ડ સુધી બના રહી ગયા અમારા બ્લોગ વિડીયોમાં લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને પૂરો વિડીયો ભૂલતા નહીં દોસ્તો ચાલો હજુ સોલો ધપાડવાનો બાકી છે એટલે ફટાફટ બનાવી દઈશું આપણે ખાવાનું શકો છો આપણે સેટ આવ્યા છે ને બરબરાના મથે ટ્રેક્ટરમાં લઈ અત્યારે બીજા ભીંડા ફાલ્યા હતા ને એ બનાવવાના છે દોસ્તો તો એન સુધી બનાવી રહી ગયા મેંગી પણ બનાવી દઈ દઈશું ને આપણે ભીંડા પણ બનાવી દઈશું અત્યારે પાપડી ફાલી છે ને થોડીક એ પણ વેણી લઈશું ચાલો હું બતાવી દઈશ દોસ્તો તમને આવી રીતે ફાલી છે પાપડી જોઈ શકો છો આવી નાની પાપડી ફાલી છે ને એ હું વેણી લઈશ પછી આપણે બનાવી દઈશું ફટાફટ પાપડી ખાવા લાગી છે એટલે પાપડી વેણી લઈશ પછી આપણે બનાવીએ પણ પાછું બતાવી દઈશ દોસ્તો ચાલો જોઈ શકો છો તમે આવી રીતે નાની પાપડી ફાલી દઈશ ચાલો આપણે ભીંડા બનાવી દઈશું જાલિયાના ભીંડા મેંગી પણ બનાવી છે પણ તો એ પાછા થોડાક ભીંડા વેડીને લાવીને એ ભીંડા બનાવી દઈશું ચાલો ફટાફટ આપણે હમાન નાખી દઈશું આ છે મસાલો આ છે હળદર ને આ છે દરેલું મરચું તો दोस्तों लाइक सब्सक्राइब करा
જ ભૂલતા નહીં, લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને પૂરો વિડીયો જોવા જ ભૂલતા નહીં. ને વિડીયો સારો લાગ્યો તે કમેન્ટમાં જરૂર જણાવજો અમારો વિડીયો કેવો લાગ્યો. તો ચાલો ફટાફટ આપણે શાક બનાવી દઈશું, પછી રોટલી બનાવવાની છે ઘઉંની, તો ફટાફટ બનાવી દઈશું. બાય કર તાર ઢીંગલા જોડે રમાશે દિમાહી હવે કે તારે શું કરે છે ધીમલી? શું કરવા બાજરી ધીમો? ઓરી ભાલ હું બાજરી? ઓ તો મારી દીકરી અત્યારે શું હશે? ઓરી ભાલ ઓ હોઈ જાજી હોઈ જાય. તો નાટક ઘણી બધી કરે છે દોસ્તો. ને આ મોબાઈલનો કેમેરો જરીક સારો થોડો બગડી ગયો છે લાગે, એટલે સરસ મજાનું દેખાતું નથી. ને દોસ્તો ને અત્યારે સારો પાણી કરી છે, બકરાને કરી નાખી છે, પાણી પણ પીવાડી નાખી છે. તો અત્યારે ઊભા છે ને અત્યારે વાગી રહ્યા છે 2 ને 2 વાગ્યાનું ખાવાનું હજુ બાકી છે. તો આપણે ફટાફટ હજુ રોટલી બનાવવાની બાકી છે દોસ્તો. ને ધીમાઈના પપ્પા થોડુંક ખાઈને ગયા છે, પણ ધીમાઈના પપ્પા હું તો હજુ ખાધું નથી, ધીમાઈના પપ્પા ખાઈને ગયા છે એટલે હું બાકી છું હજુ ખાવામાં. તો આપણે ફટાફટ રોટલી બનાવી દઈશું, પછી ખાઈશું. કેમ ધીમાઈ તો મેંગી ખાઈ લીધી છે. હું તો પાપડીને ભીંડા બનાવ્યા છે ને એ ખાઈશ. તો દોસ્તો એન સુધી બના રહેજો. ચાલો ભીંડા બની ગયા છે સરસ મજાના તવામાં, જોઈ શકો છો દોસ્તો. આવી રીતે અમે ભીંડામાં કહેતી હતી, બોલવામાં જરીક ભૂલ પડે છે, પણ દોસ્તો તવામાં સરસ મજાના ભીંડા બનાવી નાખ્યા છે. અને તમે જોઈ શકો છો આવી રીતે તવામાં બનાવવાનું આવે છે. તો દોસ્તો તમે પણ તવામાં બનાવશો ને તો સરસ મજાનું શાક લાગશે. તો તવામાં બનાવજો. તો દોસ્તો કમેન્ટમાં જરૂર જણાવજો. ને અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. આવી રીતે હું તો ફટાફટ શાક બનાવી નાખ્યું છે તવામાં. તો ફાઇનલી દોસ્તો અત્યારે આ બધું જ તમને બતાવ્યું ને એવી રીતના કામ બધું થઈ ગયું છે. અને અહીંયાથી તમને બતાવું ને ત્યાં સુધી આ બધું થઈ ગયું છે. હવે ચાલો સીધા મારા થોડું કામ છે, એટલે આ કામ પતી જાય ને એટલે સીધો હું